શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચારથી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 12 જાન્યુઆરી સુધી 3 દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અને આવતીકાલે સોમનાથ સ્વાભિમાન પર્વમાં સહભાગી થશે। પીએમ મોદી આજે સાંજે સોમનાથ પહોંચશે। રાત્રે 8 વાગે સોમનાથ મંદિરમાં ઓમકાર મંત્ર જાપમાં ભાગ લેશે। પીએમ મોદી રાત્રે સોમનાથ મંદિરમાં ડ્રોન શો નિહાળશે તેમજ રાત્રિ રોકાણ પણ સોમનાથમાં જ કરશે। 11 જાન્યુઆરીએ 10:15 કલાકે સોમનાથ મંદિરમાં દર્શન અને પૂજા કરશે। પીએમ મોદી બીજા દિવસે 11 જાન્યુઆરીએ 9:45 કલાકે શૌર્ય યાત્રામાં ભાગ લેશે। 11 કલાકે સોમનાથમાં જાહેર કાર્યક્રમમાં સંબોધન કરશે। આ સભા બાદ તેઓ સોમનાથથી રાજકોટમાં કાર્યક્રમમાં હાજરી આપશે, જેમાં તેઓ બપોરે 2 વાગે રિજનલ વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરાવશે। વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી સોનલ, પીએમ મોદી આજથી 12 જાન્યુઆરી સુધી ગુજરાતના પ્રવાસે છે। આ 3 દિવસ દરમિયાન તેમના શું કાર્યક્રમ રહેવાના છે? મોદી આજે સાંજે ગુજરાતમાં આગમન થશે તેમનું। સાંજે 5 વાગે તેઓ સૌપ્રથમ સોમનાથ ખાતે પહોંચવાના છે। મહત્વનું છે કે 1000 વર્ષ પૂર્વે સોમનાથમાં 72 કલાક જે ગઝનવી સામે યુદ્ધ ચાલ્યું હતું અને તેમાં સોમનાથની જે અસ્મિતા ટકી ગયેલી એ 72 કલાકની યાદમાં જે ઓમકાર નાદ સોમનાથ મંદિરની સાથે સાથે જ સમગ્ર ગુજરાત અને દેશભરમાં કરવામાં આવી રહ્યો છે, તેની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સોમનાથ આવી રહ્યા છે। તેઓ સાંજે 5 વાગે પહોંચશે અને સોમનાથ અંતર્ગત જે આયોજનો છે તેમાં તેઓ સહભાગી થશે। તેઓ સોમનાથ મંદિરના ટ્રસ્ટીગણ સાથે આજે સાંજે આવ્યા બાદ બેઠક કરવાના છે। ત્યારબાદ તેઓ મંદિરમાં જે ડ્રોન શો છે આયોજિત આવતીકાલે તેમાં પણ તેઓ ભાગ લેશે। સાથે સાથે જ સોમનાથ મંદિરમાં દર્શન પણ કરશે અને જે અખંડ ઓમકાર જાપ 72 કલાકના ચાલી રહ્યા છે તેમાં તેઓ સહભાગી થશે। મહત્વનું છે કે તેમના તમામ જે કાર્યક્રમો છે જેમાં તેઓ સહભાગી થવા જઈ રહ્યા છે તેની લાઈવ પ્રસારણ થઈ શકે તે માટે સમગ્ર સોમનાથમાં વિશાળ LED સ્ક્રીનો પણ લગાડવામાં આવી છે અને સાથે સાથે જ સોમનાથના ઇતિહાસમાં સૌપ્રથમ વખત ગઈકાલે રવાડીનું પણ આયોજન કરાયું હતું, જેમાં દિવંગત જે સાધુઓ છે જૂનાગઢના જે નાગા સાધુઓ છે તેઓ સૌપ્રથમ વખત જોડાયા હતા અને 800 મીટર લાંબી જે રવાડી છે તે આયોજિત થઈ હતી। એટલે કહી શકાય કે અનેકો જે ધાર્મિક માહોલ છે તે સોમનાથમાં જોવામાં આવી રહ્યો છે। સોમનાથ ખાતેના કાર્યક્રમો પતાવીને તેઓ 11 તારીખે અહીંથી બપોરે રવાના થશે અને તેઓ રાજકોટ ખાતે પહોંચશે, જ્યાં તેઓ રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરવાના છે રાજકોટ ખાતે। અને ત્યારબાદ 12 તારીખે તેઓ અમદાવાદ પહોંચશે અને અમદાવાદ ખાતે તેઓ જર્મન જે કાઉન્સિલર છે તેમનું તેઓ સ્વાગત કરશે અને સાથે સાથે જ તેમની સાથે મહાત્મા મંદિર ખાતે જે ખાસ બેઠક છે તેમાં તેઓ સહભાગી થશે। જી સોનલ, વિગત બદલ આપનો આભાર।